નવસારીની પ્રખ્યાત ગળદેવી સુગર ફેક્ટરીની સામાન્ય ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે। આગામી 2 ઓગસ્ટ 2024ના રોજ સુગર ફેક્ટરીની સામાન્ય ચૂંટણી યોજાશે। આ ચૂંટણીમાં અમિત પટેલની સમન્વય પેનલ અને અભિષેક પટેલની ખેડૂત સહકાર પેનલ વચ્ચે સીધો જંગ ખેલાશે। ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાં જ સહકાર પેનલના 14 ઉમેદવારોએ ફોર્મ ભરીને બહુમતીથી જીતવાનો દાવો કર્યો છે। ઇથેનોલ પ્લાન્ટ અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે રાજકારણ ગરમાયું છે। આગામી 18 જુલાઈએ ફોર્મની ચકાસણી થશે અને 23 જુલાઈ સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે। સભાસદોના હિતમાં લડાતી આ ચૂંટણીમાં ખરાખરીનો મુકાબલો જોવા મળશે। આજરોજ અમે અમારા 16 સીટો પૈકી 14 સીટો ઉપર ઉમેદવારી અમારી કરી દીધી છે અને 2 સીટ જે બાકી છે એ આવતીકાલે અમારી થઈ જશે અને અમે અમારી પેનલ બાબતે એકદમ નચીન છે। હાઈએસ્ટ માર્જિનથી અમે આ તમામ પેનલના તમામ સભ્યો અમે ચૂંટણી જીતીશું એવો અમને દ્રઢ વિશ્વાસ છે અને સહકાર પેનલ અમારી પેનલનું નામ સહકાર પેનલ છે અને લોકોનો ખરેખર સહકાર મળી પણ રહ્યો છે। नॉमिनेशन फॉर्म भरने की प्रक्रिया चालू हो चुकी है। आज तारीख 15/7/2026 तक कुल टोटल 37 फॉर्म्स कैंडिडेट्स द्वारा रजू किए गए हैं। फॉर्म की स्क्रूटिनी का तारीख 18/7/2026 को सुबह 11 बजे को टाइम दिया गया है। नॉमिनेशन फॉर्म विड्रॉल करने का आखिरी दिन रहेगा 23 जुलाई 2026 और इलेक्शन की तारीख 2 अगस्त 2026 को तय की गई है।